બીજા મુદ્દાની વાત કરીએ તો ગુજરાત માટે આવતા 4 દિવસ ભારે સાબિત થઈ શકે છે। હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની ચેતવણી આપી છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પહેલેથી જ ભારે વરસાદથી સ્થિતિ ચિંતાજનક બની છે। અરબી સમુદ્રમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરત, ભરૂચ અને અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। ભાવનગરના મહુવામાં આજે માત્ર 2 જ કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલવા પડ્યા છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે, જેના કારણે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, ત્યારે ધોધમાર વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે કમોસમી વરસાદ રવિ પાક માટે નુકસાનકારક સાબિત થયો છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 48 કલાક અતિ નિર્ણાયક રહેશે। જનતાને સાવચેતી રાખવા અને તંત્રને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જે પ્રમાણે હવે અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે, તે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે। આપણી સાથે ખેડૂત દીપક પટેલ જોડાઈ ગયા છે। દીપકભાઈ, હજુ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને હજુ પણ ખેડૂતોને આ કમોસમી વરસાદથી કેટલું મોટું નુકસાન થઈ શકે છે? બેન, હું આપના માધ્યમથી ચોક્કસ છે કે જે પ્રમાણે અત્યારે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, ખેડૂતોની જે પ્રમાણે સોશિયલ મીડિયામાં વિડીયો આવી રહ્યા છે, ખૂબ જ ભયાનક પરિસ્થિતિ છે। અને બેન, દુઃખ એ વાતનું થાય છે કે આવા માવઠા છેલ્લા લગભગ 3-4 વર્ષથી થાય છે। આજે ગુજરાત સરકારના ખેતી વિભાગના મોટાભાગના અધિકારીઓ આંકલન કરે છે કે ભાઈ આ વર્ષે આટલી ખેતી થઈ છે, આ વર્ષે આટલું ઉત્પાદન થશે। એ લોકોને આગોતરા છે અંબાલાલ કાકા 1 મહિનાથી કહે છે કે આવું વસ્તુ થવાના છે। શું સરકારે આવા કોઈ આગામી પગલા ભર્યા? જો આગામી પગલા ખેડૂતોને કંઈક હિત માટે કંઈક સારા પગલા ભરતે, ગોડાઉનની વ્યવસ્થા કરતે, એમના માટે ટાર્પોલિન માટે કંઈક વ્યવસ્થિત કરતે, તો 100% ઓછું નુકસાન થતે। પરંતુ સરકાર દ્વારા આવું કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી। અને બેન, દુઃખ સૌથી મોટું એ વાતનું છે સરકાર માટે કે છેલ્લા 3-4 વર્ષથી આવા માવઠા થાય છે। શું સરકાર દ્વારા એવી કોઈ પોલિસી સ્કીમ બનાવી છે કે આ ગામમાં વધુ ખેતી થાય છે, વધુ ભાત થાય છે, એના માટે એક મોટા શેડ બનાવવામાં આવે, પંચાયત હસ્તક કે સરકારનું, કે જેમાં ખેડૂતો એના પાકનું આ માવઠાથી રક્ષણ કરી શકે? એવું કોઈ પણ પ્રકારનું સરકાર દ્વારા આગામી આયોજન કરવામાં નથી। અત્યારે તમે જોવો છો કે ઇલેક્શન જાહેર થવાનું, એના માટે એ લોકો મતદાર યાદીને એસઆઈ લાગુ કરી દીધું। શું ખેડૂત માટે આવા કોઈ પગલા લે છે? ખેડૂતે આશા રાખવાની કોની પાસે? સરકાર પાસે હોય ને। અને સરકાર જો આવા પગલા ન લઈ શકતી હોય તો ખૂબ દુઃખની વાત છે। દીપકભાઈ, એ જાણવું પણ હવે ખૂબ જરૂરી બન્યું છે કે ખેડૂતો પોતાના રક્ષણ માટે શું કરી રહ્યા છે, પોતાનો પાક બચાવવા માટે ખેડૂતો પણ કેવી તૈયારીઓ કરી રહ્યા છે? ખેડૂતોને પણ ખબર છે કે 3-4 વર્ષથી માવઠું પડી રહ્યું છે, તો ખેડૂતો પોતાના રક્ષણ અને પોતાના પાકના રક્ષણ માટે શું કરે છે? બેન, ખેડૂતો પોતાના પાકના રક્ષણ માટે તાત્પર્ય જે નાની નાની સુવિધાઓ છે ને એ રાખી જ રહ્યા છે। પરંતુ જે સરકારની જવાબદારી છે, આપણું ગુજરાત સરકારનું હવામાન વિભાગ પણ અગાઉથી જાહેર કરે છે કે આવું માવઠું થઈ શકે છે। ખેડૂતો બિચારો એમની જેટલી જરૂરિયાત, એમને જે પોતાની તમામ પ્રકારની મૂડીઓ એને આ પાકમાં નાખી દીધી હોય છે, એની પાસે એટલા પૈસા નથી હોતા કે મોટું આયોજન કરી શકે, અને એ આયોજનની જવાબદારી સરકારની હોય છે। બેન દીપકભાઈ, આપના જિલ્લા સુધી મંત્રીઓ આવ્યા છે સર્વે કરવા માટે? ના બેન, દુઃખ એ વાતનું છે, અમારા ઓલપાડ વિધાનસભાના એક્સ મિનિસ્ટર મુકેશભાઈ પટેલ, કે જેઓ પહેલા મંત્રી રહેતા છતાં પણ આજ દિન સુધી એમને કોઈ સરકારમાં લેટર નથી કર્યું। જેવું એમનું મંત્રી પદ ગયું એટલે એમને સરકારમાં લેખિતમાં ઓર્ડર કર્યો છે, લેખિતમાં લેટર રજૂઆત કરી છે। અને એ પોતાની, બેન, તમને હું આજે ચેલેન્જ સાથે કહું છું, ગુજરાત સરકારના 182 ધારાસભ્ય છે, 182 ધારાસભ્ય તમે પ્રોફાઇલ ચેક કરજો, મોટાભાગના ધારાસભ્યો એમની પ્રોફાઇલમાં ખેડૂત લખે છે। શું એ ખેડૂત તરીકે એમણે કોઈ ખેડૂતના ખેતરમાં ગયો છે જોવા? એનો મતલબ કે એ લોકો ફક્ત નામના ખેડૂતો બતાવે છે, પણ જ્યારે તાતી જરૂરિયાત ખેડૂતને છે, એ ખેડૂત માટે એ લોકો ક્યાંય કોઈ ઉભા નથી રહેતા। દીપકભાઈ, આપને શું લાગે છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળશે? બેન, મળવું જોઈએ, મળશે એનું તો હું સરકારનું અત્યાર સુધી જો સરકાર કઈ કરી નથી, કદાચ ભવિષ્યમાં ટૂંક સમયમાં ઇલેક્શન જાહેર થવાનું છે, એના ઉપર રૂપે કઈ એના લાભ ખાતર જો કદાચ ખેડૂતોને કરે તો બી બહુ મોટી વાત છે, અને કરવું જોઈએ બેન। જી બિલકુલ દીપકભાઈ, જોડાવા બદલ આપનો આભાર।